શું થયું? એના બીજાંડ બીજાશય આ શું થયું? એના બીજાંડ અને જરાયુનું નિર્માણ. આ શું થયું? એનું અગેન એનાલિસિસ હું ફરીથી કહી રહી છું કે આ થયું એના બીજાંડ અને જરાયુનું નિર્માણ. બરાબર. હવે આપણે એની ઉપર ડ્રો કરી દઈએ બીજાશયની દિવાલ. તો ઇટ્સ સમથિંગ લાઈક કંઈક આ રીતે. બરાબર. ઓકે ધીસ આ શું થયું? તો તલસ્થ જરાયુ વિન્યાસ. બરાબર. આ થયો આપણો તલસ્થ જરાયુ વિન્યાસ. ઓકે. તો હવે આપણે લખી દઈએ એના વિશે થોડું ઘણું કે આ પ્રકારના જરાયુ વિન્યાસમાં બીજાશય ક્યાં ગોઠવાયેલું હોય? જરાયુ એ બીજાશયના તલભાગે. તો લખી દઈએ બીજાશયના તલભાગે જરાયુનું નિર્માણ. બરાબર. અને બીજાંડ કેવું હોય? તો માત્ર એક જ બીજાંડ જોવા મળે. એક જ બીજાંડ. બરાબર. હવે વાત આવી એના એક્ઝામ્પલ. તો એના એક્ઝામ્પલમાં આપણે જેમ વાત કરી કે ઘઉં અને સૂર્યમુખી. આ જરાયુ વિન્યાસમાં કોઈને કંઈ પણ ખબર ના પડી હોય તો ફટાફટ મને પૂછી લો. બરાબર. આ જરાયુ વિન્યાસમાં કોઈ પણને જો ખબર ના પડી હોય તો આસ્ક મી. ઓ પબ્લિક થોડું સ્પીડલી. પૂછો ફટાફટ. ઇઝી છે એટલે. અચ્છા તમને ઇઝી લાગ્યું. હા, બે ભેગા કલિકાંતર વિન્યાસ અને જરાયુ વિન્યાસ બે એક સાથે તૈયાર કરો. એમાં ધારાવર્તી અને ધારાસ્પર્શી આ બેમાં ધ્યાન રાખજો. બરાબર. આ જ રીતે લખશો તો પણ ચાલશે. એક્ઝામમાં આ જ રીતે લખશો તો પણ ચાલશે. બરાબર. જે રીતે મેં લખ્યું છે એ રીતે લખશો તો પણ ચાલશે. વેરી ગુડ બચ્ચા પાર્ટી. Who's this? May I come in? Yes, sure, come in. ઓકે. કોઈને કોઈ ક્વેશ્ચન? કોઈને કોઈ ક્વેશ્ચન નથી ને? Okay, let's start another one topic.